આજે હું હર્ષ ઉલ્લાસ સાથે રઘુવંશી સમાજને એક ખુશીની વાત કહેવા આવી છું. તે સાંભળીને રઘુવંશી સમાજનો ખુશીનો કોઈ પાર નહીં રહે. તો મારો આ વિડિયો અંત સુધી જોવા હું તમને નમ્ર વિનંતી કરું છું. વહાલા રઘુવંશી પરિવારોને આરચી કાનાબારના જય જલારામ બાપા, જય મા વીરબાઈ માં. આજે હું તમને રોડા અવસરનું નિમંત્રણ પાઠવવા આવી છું. સંત શિરોમણી શ્રી જલારામ બાપા અને જેનામાં માં અન્નપૂર્ણાનો વાસ છે તેવા માં વીરબાઈ માં, આ બંને દંપતી રામની માળા ફેરવતા જાય અને દીન દુખિયાને જમાડતા જાય. સાથે એક જ રટણ કરતા જાય કે દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામ. અને આ ક્ષેત્રમાં જલારામ બાપા સાથે એક મેઘ થઈને અને નિસ્વાર્થ ભાવે જો કોઈએ સાથ આપ્યો હોય તો તેમાં વીરબાઈ માં છે. માટે આજે હું માં અન્નપૂર્ણાના અવતાર એવા શ્રી માં વીરબાઈ માની જન્મ જયંતિની વાત કહેવા આવી છું. જલારામ બાપાની જન્મ જયંતિ તો આપણે કારતક સુદ સાતમના દિવસે ઉજવીએ છીએ, પણ આ વખતે માં વીરબાઈ માએ જ્યાં જન્મ લીધો છે તેવું પવિત્ર ધામ અને વિશ્વમાં એકમાત્ર વીરબાઈ માનું મંદિર જે આવેલું છે તેવું રૂડું આટકોટ ધામ, કે જ્યાં માં વીરબાઈ માની 219મી જન્મ જયંતિ તારીખ 2/2/2025 અને રવિવારના શુભ દિવસે ઉજવવા માટે આતુર બન્યું છે. તો સમગ્ર ભારતભરના તેમજ દેશ વિદેશમાં રહેતા દરેક રઘુવંશી પરિવારોને માં વીરબાઈ માના પૈતૃક ગામ આટકોટ ધામ પધારવા વીરબાઈ માં મંદિર સમિતિ તેમજ વીરબાઈ માં ધામ વતી હું આરચી કાનાબાર તમને ભાવભર્યું નિમંત્રણ પાઠવું છું. તો તારીખ અને સ્થળ ફરી નોંધી લેશો. તારીખ છે 2/2/2025 અને રવિવાર. સ્થળ છે રૂડુ આટકોટ ધામ. અને હા, મારો આ વિડિયો દરેક રઘુવંશી પરિવારો સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે. જય જલારામ બાપા, જય મા વીરબાઈ માં.